આનંદિત. અને બધા ઋષિમુનિઓ વારંવાર માં કૌશલ્યાની પાસે આવે છે કે માં ભિક્ષા દેહી. કૌશલ્યામાં વિચાર કરે કે આટલા બધા ઋષિમુનિઓ પાછા એવા તપવાળા છે, એવા લલાટ જેના તેજસ્વી છે, આને તો ભિક્ષાની કાંઈ જરૂર નથી. એવા ઋષિમુનિઓ અને અત્યાર સુધીમાં તો ક્યારેય નહોતા આવતા, હવે કેમ એટલા બધા ઋષિઓ ઝુંડ બનીને આવે છે હે? એટલે કૌશલ્યામાં પગે લાગીને પૂછ્યું કે ઋષિમુનિઓ, અત્યાર સુધી તો તમે કોઈની મને દર્શન દીધા નથી, અને આજ આ હમણાંથી એટલે કીધું કે માં તને શું કહીએ? હે જગદંબા, જે પરમાત્માની માટે અમે સર્વસ્વને છોડ્યા છે, સર્વસ્વને છોડી અને જેની પાછળ એના નામના તપ કરી અને કેટલાય વર્ષો કાઢ્યા, અને ત્યારબાદ ઈ પરમાત્માને અમે પામી નથી શક્યા, પણ ઈ પરમાત્મા તારે ઘરે દીકરો થઈને આજ રમે છે, એના દર્શન કરવા અમે આવ્યા છીએ. એના દર્શન કરવા માટે એકવાર એના દર્શન કરાવ. અને ભોળાનાથ પણ દર્શન કરવા આવ્યા છે. ભોળાનાથ પણ દર્શન કરવા આવ્યા છે. કૈલાસથી પધાર્યા છે. એને પણ માં કૌશલ્યા ઝુક્યા. આમાં તો કૌશલ્યામાં તો ના નથી પાડતા, પણ કૃષ્ણ કનૈયો આવશે ત્યારે યશોદા મૈયા તો ના જ પાડે. ના હું નહીં આપું, કારણ કે તમારા આ ગળામાં સર્પ, આ મુંડન કી માલ, હે મારો લાલો ડરી જાય, મારો લાલો ડરે. કૌશલ્યામાં જ્યારે ભગવાન પધારે છે, ભગવાન એના જોશ જોવે છે. ઘણું કહે છે કે માં તારો દીકરો ધન્ય છે, તમારા કુળને તારશે એવો ધન્ય છે, એના મંદિરો બનશે. અને માં એના પગમાં એની રેખાઓ છે ને, એમાં યાત્રા બહુ લખેલી છે. એટલે કૌશલ્યામાં કીધું કેમ? તો કે ઈ મોટો થોડોક થશે એટલે કોઈ ઋષિ આવશે, એને લઈ જશે. એટલે કૌશલ્યામાં કે ઉભાર્યો મહારાજજી, દક્ષિણા ઓછી પડતી હોય તો હું વધારે આપું, પણ મારા દીકરા માટે આવું ન બોલો, કોઈ ઋષિ એને લઈ જાય. તો કે પણ માં તું સાંભળતો ખરી, કેમ કે ઈ એની સાથે જાશે ખરો, પણ જ્યાં પાછો આવશે ને સરસ મજાની વહુ લઈને તને આપશે, સરસ મજાની સુંદર કન્યા લગ્ન કરીને વિવાહ કરીને આવશે. કે તો વાંધો નહીં. આવા બધા જોશ જોવે છે. ધીમે ધીમે કરતા આવે ભગવાન રામ. ત્રણેય ભાઈઓ નાના બધાની સાથે આનંદ કરે છે, બધા બીજા બાળકો મિત્રોની સાથે આનંદ કરે છે. ત્યારબાદ બધાય આખી અયોધ્યાની પ્રજા ભગવાન રામના શીલ ઉપર ખૂબ રાજી છે, પસંદચિત છે. અને રામનો સ્વભાવ પણ એવો છે, રામનો સ્વભાવ પણ એવો કોમળ સ્વભાવ છે. અને મર્યાદા પુરુષોત્તમ છે, મર્યાદાનો એ પુરુષોત્તમ છે. સમય થતા નામકરણ થયું છે. નામકરણ સંસ્કાર વશિષ્ઠ બાપજી ચારે ભાઈઓના નામકરણ સંસ્કાર કરે છે. કૌશલ્યા માની ગોદમાં આ બાળક છે, એનું નામ જે જગતને વિશ્રામ અને આરામ આપે એમ છે, એટલે એનું નામ હું રામ રાખવા પ્રેરાવું છું. અને ત્યારે બધાએ રામના નામનો જય જયકાર કર્યો છે. આપણે પણ એકવાર જે બોલો રામચંદ્ર ભગવાન કી જય. ત્યારબાદ લક્ષ્મણજીનું નામ થયું છે, સુમિત્રાના દીકરા. ત્યારબાદ શત્રુઘ્ન, ભરત, આ બધાનું નામકરણ થયું. સમય જતા ગુરુને ત્યાં વિદ્યા માટે મોકલ્યા છે. ગુરુ ત્યાં વિદ્યા માટે મોકલ્યા. ત્યારે અલ્પકાલ વિદ્યા સબ પાઈ. ભગવાનને ભણવા જવાની શું જરૂર, પણ બતાવે છે કે ગુરુને ત્યાં જઈએ તો આપણને વિદ્યા સારી રીતે મળે છે. બાકી આપણી પાસે સુવિધા હોય, સાહેબોને શિક્ષકોને આપણે ઘરે બોલાવીએ, પણ એમ નહીં. ભગવાને કીધું મારી પાસે સર્વ સંપન્ન છે બધું. દશરથ મહારાજને ત્યાં કાંઈ કમી નહોતી. દશરથના દરબાર ઇન્દ્ર જેની આશા કરે એમ. અત્યારે સર્વ વિદ્યામાં સંપન્ન
શાસ્ત્ર વિદ્યા, શસ્ત્ર વિદ્યા, બધી વિદ્યાઓ ભણ્યા બાદ આવ્યા છે અયોધ્યામાં. હવે અયોધ્યામાં આવી અને માતા પિતાની સાથે ખૂબ આનંદ કરે છે, બધા એમના મિત્રોની સાથે ખૂબ આનંદ કરે. ત્યારબાદ ભગવાન હવે આનંદથી બધા સાથે રમતા રમતા પણ એક તુલસીદાસજી કહે છે એક ઋષિને લાવ્યા છે. હવે વિશ્વામિત્ર બાપજી જેનું નામ છે. વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, વિશ્વામિત્ર નામના મુનિ છે. શુભ આશ્રમ જાણી, શુભ આશ્રમ જાણી. વિશ્વામિત્ર નામના ઋષિ છે. વિશ્વામિત્ર બાપજી પોતે કોણ છે? ગાંધી રાજાના પુત્ર છે. પણ સર્વસ્વ છોડીને એને એવું નક્કી કર્યું હતું કે પરમાત્માને મળવું છે. પણ બ્રાહ્મણ થયા પછી જ પરમાત્મા મળે એવું એના મનમાં એક વાત એવી ઠસી ગઈ. પણ ભગવાને કીધું કે હું કોઈ વર્ણમાં વેચાયેલો નથી, હું કેવલ પ્રેમમાં વેચાયેલો છું, બાકી વર્ણમાં નહીં. કોઈ એમ નક્કી કરી લે. હવે બન્યું એવું કે બ્રાહ્મણ બનવાથી ભગવાન આપણો બને. આને બધું છોડી કાઢીને બ્રાહ્મણની પંક્તિમાં બન્યા, બ્રાહ્મણ બન્યા. પણ છતાં એ વખતે ભગવાન પરમાત્મા ક્ષત્રિય નગરે જન્મ ધારણ કર્યો. વિશ્વામિત્રે ત્યાર કર્યો કે સાંભળ્યું છે કે દશરથ મહારાજને ત્યાં પુત્ર જન્મ થયો છે અને પરાત પણ બ્રહ્મ છે. ઋષિ મુનિઓ આવી બધી વાતો કરે છે અને આ બાજુ હોમ હવન યજ્ઞ કરે છે. ત્યારે તાડકાના સંતાનો એને સતાવે છે. જ્યારે હોમ હવનની તૈયારી કરી એટલે કીધું કે હમણાં હોમ હવન યજ્ઞ હમણાં બંધ રાખો, હું જરા અયોધ્યા જઈને આવું. વિશ્વામિત્ર બાપજી અયોધ્યામાં પધારે છે. અયોધ્યામાં આવ્યા, દશરથ મહારાજે સ્વાગત કર્યું. સ્વાગત કરી જમાડ્યા, બેસી અને પછી જ્યારે પ્રશ્ન કર્યો કે બાપજી આપનું આવવાનું કારણ, એટલે કીધું કે હે રાજન, કોઈ કોઈને ત્યાં કામ વગર જાતો નથી, પણ આજ મારે તારી પાસે આવવું પડ્યું. એનું કારણ અસુર સમૂહ સતાવ્યો, અસુર સમૂહ સતાવહી મોહી. હે રાજન, તમારી પાસે તો સમય નથી. ઋષિ મુનિઓ આ તારા ઉત્તરના રાજમાં અમે તપ કરીએ છીએ, અમને અસુરો સતાવે છે, તું તો કોઈ દિવસ અમારી ખબર લેવા ન આવ્યો. હે રાજન, એટલે અમારે આ આંગણે આવવું પડ્યું છે. આ એક મેળું હતું દશરથ મહારાજની માટે કે તમે આવ્યા નથી એટલે અમારે અહીંયા આવવું પડ્યું. અમારી ખબર લેનાર તમે આવ્યા નહીં એટલે અમારે આવવું. મહારાજ બોલો બોલો, શું આપણે જોઈએ? એટલે કીધું કે અનુજ સહિત દેવ રઘુનાથા, અનુજ સહિત દેવ રઘુનાથા. મહારાજ તો ટટ્ટાર થઈ ગયા કે અરે અરે શું વાત કરો છો તમે? હે ઋષિ, પેલા આવ્યા ત્યારે કીધું કે વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, પેલા જ્ઞાની કીધા, પણ હવે માગ્યું એટલે પદ ઘટી ગયું. હે, આ નિયમ છે. તમે હાઠા કરો ત્યાં સુધી તમારું નામ રહે, પણ માગો એટલે
असुर समूह सदा वही मोर, असुर समेत सदा वही। हे રાજન, હું તારી પાસે સંપત્તિ લેવા નથી આવ્યો, તારી સંતતિ માંગવા। સાધુ સંતો ઋષિ મુનિઓ આપણા પૈસા નો માંગે બાપ, હે ઈ સંતાનો માંગે છે કે આજ ઈ સંતાનોને કાંઈ વિદ્યા તો આપો બાપ। દશરથ મહારાજે કીધું મહારાજ શું વાત કરો છો કે હા વશિષ્ઠ બાપજી બેઠા છે। અરે કે મહારાજ આ તમારી માંગ ઉચિત નથી, કારણ આ વૃદ્ધાવસ્થામાં મને 4 પુત્ર પ્રાપ્ત થયા છે। એટલે વિશ્વામિત્ર બાપજીએ કીધું કે 4 પુત્ર પ્રાપ્ત થયા છે, પણ દીધા કોણે? યજ્ઞ નારાયણનો પ્રસાદ છે। 4 દીકરા છે પણ યજ્ઞ નારાયણનો પ્રસાદ છે, અને અત્યારે એમાંથી 2 પુત્ર મને દે। મહારાજે કીધું માગમ ભૂમિ ધન કોશા, તમારે જેટલી જમીન ભૂમિ જે કાંઈ જોતું હોય રાજ માગી લો તમે, જે જો પણ આટલી ઉંમરે મને આ દીકરા થયા, મને બહુ વાલ આપશે એમ કેમ તમે? અને તમે તો એ વાત કરો છો કે તમારું રક્ષણ કરવા માટે, યજ્ઞની રક્ષા માટે તમારે જોવે છે, ધર્મની રક્ષા માટે જોવે છે, બરાબર છે, પણ આ તો બાળકો છે, તમે કહો તો હું આવું તો તમારી જરૂર નથી, તમને તો બધી ખબર જ છે, પણ હવે તમારા બાળકોને અમારે ના પાડી। એટલે વશિષ્ઠ બાપજીને અને વિશ્વામિત્રને તકરાર હતી। એને કઈ તકરાર હતી? વશિષ્ઠ બાપજી છે એ વિશ્વામિત્રને રાજર્ષિ કહેતા, બ્રહ્મર્ષિ ન કહેતા। રાજા હતા, ગાદી તનાઈ, રાજાના દીકરા રાજા હતા, સર્વસ્વ છોડીને બ્રાહ્મણની પંક્તિમાં આવ્યા। શું કામ? એને એવું હતું કે આ બ્રાહ્મણ બન્યા વગર પરમાત્માને પ્રાપ્ત ન કરી શકાય। હવે આ બ્રાહ્મણ બન્યા તો ભગવાન ક્ષત્રિયના વંશમાં આવ્યા। હવે જે પોતાની પાસે હતું હવે એને માગવા નીકળવું, અને ઋષિ બન્યા પછી કાંઈ શસ્ત્ર તો રખાય નહીં। ભરોસો એક એનો જ રાખવો હોય તો પછી બીજા કોઈને પાસે રખાય જાય। આ ઓલું થયા શેરડીનો રોટલો હારે ન ખવાય, ખાવા બેસે શેરડીનો રોટલો ન ખવાય સાથે, એવું છે। એટલે એની ઉપર જો ભરોસો હોય પછી એની રીતે જ આપણે રહેવું પડે। એક વખત એક ભક્ત હતો, ભજન કરતો કરતો એમાં એક વખત નાવા ગયો, એમાં છોકરાઓ એની પાછળ પીડ્યા, માળા ને બધું બાળીને તિલક ને એ ગાંડો 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 એમ કરતા કરતા એની પાછળ પીડ્યા, અને પાણાના ઘા કરવા મીડ્યા। આ ભગતને મીડ્યા વાગવા, એટલે ભગવાન લક્ષ્મીજી ચરણ સેવા કરતા હતા, બેઠા થઈ ગયા। લક્ષ્મીજી કે કેમ? તો મારા ભગતની પાછળ પીડ્યા, આવડા બધા પાણા મારે છે, દબાદબી કરે છે, મારે કંઈક કરવું જોશે। તૈયાર થયા, ખાલી ઉપડે એટલી જ વાર હતી, ગરુડે તૈયાર થઈ ગયા તરત જ નીકળે એટલી જ વાર હતી, આટલી બધી જમાવટ થઈ, આવડા બધા મારો 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 કરતા કરતા પછી ભગત બિચારા ભાગ્યા કે આવડા છોકરા સમજે નહીં, છોકરાઓ છે મોટા હોય તો કાંઈક, પણ આને કેવું કેમ? અને એ પછી તો ભાગ્યા ભાગ્યા ભાગ્યા, પણ પછી કાંઈ જગ્યા મળી નહીં ભાગવાની। અને પછી ભગતે નક્કી કર્યું કે હવે આ પાણા ઉપર પાણા આવવા જ દઈશ। પછી ભગતનો મગજ હટી ગયો, ભગવાન આમ તૈયાર થઈને દરવાજે આવી ગયા, ગરુડ ઉપર બેસે એટલી જ વાર હતી પોતાના ભક્તને બચાવવા માટે। પણ બન્યું એવું, જ્યાં ભગવાનજી બહાર પગ મૂકતા હતા, પગ મૂકીને ફટાફટ પાછા આવીને આસન પર સુઈ ગયા। લક્ષ્મીજીએ પૂછ્યું કેમ? હમણાં તો આગળ ઉતાવળમાં એટલી બધી કહેતા હતા તમારા ભગતનું ધ્યાન, ભગવત ધ્યાન મારે રાખવાનું હતું ભગતનું, પણ હવે નહીં। કેમ? તો કે હવે મારા ભગતે પાણો ઉપાડી લીધો છે।
હવે એને હાથમાં લઈ લીધો પાનો. હવે ઈ એની રક્ષા કરી શકતો હોય તો પછી મારે જઈને શું કામ છે? હું તો એને માટે જાઉં જેને ફક્ત મારો જ આધાર હોય. એ મને એક તમારો આધાર રે, બીજા કોઈ નહીં બાપ. એ મારી હુંડી તમારે હાથ રે, એટલે જો એની પર આપણે મૂકવું હોય તો એની પર મૂકવું પડે તો ઈ આવે. બાકી આપણે કાંઈ એમાં દોઢાઈ કરીએ એટલે સમજી જાય કે આ તો મારી કરતા હજી ચાલાકી મૂકી નથી. અહંકાર, ઈર્ષા, મદ, મોહ, આ 6 પ્રકારના ષટવિકાર જીત અનદ અકામા, આ 6 વિકારને ત્યાગે ને પછી થાય, પછી ઈશ્વર આવે. હવે આમાં એકાદોય રહી ગયો હોય તોય ન મળે. આ એક વખત એક ચેલકાને એવું થયું, ગુરુની પર ખીજાવા માંડ્યો. ગુરુએ કીધું તું મંત્ર આવી રીતે નાચે, આવી રીતે આમ કરજે, આવી રીતે તિલક કરજે, બધું કરે. અને વર્ષથી 2 વર્ષ થયા ને ચેલકા અને ગુરુજીની પાસે આવીને મળ્યો ભરાવું કાઢવા. ગુરુજી, હા બેટા કોણ વધશે? તમે કીધું તું ને 2 વર્ષમાં મળી જ જાય. હા બેટા મળી જાય 2 વર્ષમાં, પોણા 2 વર્ષમાં. આ 2.5 વર્ષ થયા, હજી મળ્યો નહીં ભગવાન. બેટા મેં તને મંત્ર આપ્યો તો કે ઈ જ મંત્ર જપું છું. તો મેં તને કીધું તું સવારમાં 5 વાગે 4:30 વાગે એમ જાગી જતો, ટાઢે પાણીએ નાતો, અચ્છા તો તિલકે કરતો, ખૂબ માળા કરતો. તો બેટા તો હવે એ આવી જ ગયો હોવો જોઈએ. ન આવે એવું બને જ નહીં. આવી જ ગયો હોય તો હજી કેમ નથી આવ્યો? ગુરુજીએ બરાબર જોયું. હા કે બેટા આવી જ ગયો હોય પણ આ કેમ નથી આવ્યો એ કયો? તો કે બેટા આ બધું તું કરસ ને એનો તને અહંકાર બહુ છે ને, અહંકાર એ અહંકાર છે એટલે એ નથી આવ્યો. એટલે આને કીધું કે જો એ અહંકાર છે એટલે નથી આવ્યો તો પછી મારે કરવું. તો કે પણ એ અહંકાર કાઢ. તો કે તો અહંકાર તમે કાઢી ગયો ને? એટલે કીધું કે બેટા મંત્ર મેં આપ્યો, મંત્ર છે ને ઈ મારો છે, સંયમ આપ્યો ઈ મારો છે, પણ અહંકાર તારો પોતાનો છે એટલે ઈ તારે જ કાઢ. અહંકાર ઈ મેં નથી આપ્યો બેટા, અહંકાર તો તારો છે એટલે તારે જ કાઢ. આ બાજુ વિશ્વામિત્ર બાપજી કહે છે કે રાજન 2 પુત્ર મને, કારણ કે ધર્મને રક્ષા માટે યજ્ઞએ તમને આપ્યા છે, ધર્મને માટે. અને 4 છે 2 મને આપો. ઓહો, એ વખતે ત્યાંથી વિશ્વામિત્રની સાથે વશિષ્ઠ બાપજીએ કીધું કે જો હું નહીં કહું કે આપો તો દશરથ મહારાજને શ્રાપ આપશે. એને પોતાના શિષ્યની ઓલી હોય ને, એટલે એને કીધું કે મહારાજ હું કહું છું કે તમે આપી દો. કઈ 2 દીકરા રામ લક્ષ્મણ વિશ્વામિત્રજીની સાથે જાય છે. અને જાતા જાતા વચ્ચે હાલતા 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 આગળ વધતા તાડકા આવી છે. અને એ વખતે વિશ્વામિત્રએ બતાવ્યું કે આ તાડકાના સંતાનો અમને યજ્ઞમાં વિક્ષેપ કરે છે. અને એ વખતે ભગવાને ધનુષ ઉપર બાણ ચડાવી અને તાડકાને વધી. ત્યારબાદ આવ્યા છે આશ્રમે આવી અને પછી કીધું કે પ્રભુ હવે તમે યજ્ઞ કરો, આપના યજ્ઞની રક્ષા અમે કરવા માટે ઉભા છીએ બંને ભાઈઓ. એ વખતે મારીચ અને સુબાહુ આવો બધા આવ્યો આવતા. રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ રામ સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રામ રામ સીતા રામ.
યજ્ઞ શરૂ થયો છે અને યજ્ઞ શરૂ થતા જ યજ્ઞનો પવિત્ર ધુમાડો જ્યાં ઉપર ગયો અને એ વખતે તાડકાની સંતાનો મારીચ અને સુબાહુ આવ્યા છે. એમાં યજ્ઞમાં હાડકા નાખવા જ્યાં આવ્યા છે એટલે કીધું કે હે રામ, આ તાડકાની સંતાનો. અને એ વખતે રામ અને લક્ષ્મણ સજ્જ થયા છે અને એ વખતે સુબાહુને એક પાવકાસ્ત્ર નામનું બાણ માર્યું એટલે એને ત્યાં ઉપર ને ઉપર સળગાવીને રાખ કરી નાખ્યો. એની રાખ નીચે પડી. મારીચને ફળા વગરનું બાણ માર્યું, 400 ગાવ દૂર ફેંકી. યજ્ઞ પૂર્ણ થયો. હવે વિશ્વામિત્ર બાપજી વિચાર કરે છે કે આ યજ્ઞ પૂર્ણ થયો, હવે તો રામ તરત નીકળી જશે, કારણ કે યજ્ઞની રક્ષા માટે દશરથ મહારાજે કીધેલું છે. પણ હવે રામ મારી સાથે વધારે રહે એવી કઈક કોશિશ કરવી હોય તો શું કરવું? અને એ વખતે જનકપુરમાં ધનુષ્ય યજ્ઞનો પ્રસંગ છે. જનક મહારાજે યજ્ઞ પ્રસંગ કરેલો ધનુષ્ય યજ્ઞ. એટલે વિશ્વામિત્ર બાપજીને આમંત્રણ હતું. વિશ્વામિત્રજી રામને પૂછ્યું છે, કારણ કે જો સીધે સીધા એમ કે હાલો જનકપુર, તો કદાચ એમ કે ભાઈ અમારા પિતાજીએ તો ખાલી યજ્ઞની રક્ષા માટે તમારી સાથે આવવાનું કીધું છે, બીજે ક્યાંય જવાનું અમને કીધું નથી. પણ ત્યારે એ વખતે વિશ્વામિત્ર બાપજી કહે છે કે હે રાજન, હે રામ, જનક મહારાજ, જનક વિદેહી, એમને ત્યાં પણ જેમ આયા આ મારીચ અને સુબાહુ હાડકાઓ નાખતા હતા હવનમાં, એમ જનક મહારાજ એનો પણ એક ધનુષ્ય યજ્ઞ છે. એમાં રાવણ અને આ બધા રાક્ષસો એમાં પણ આવા હાડકા નાખે છે. તમે જરા એનો યજ્ઞ પણ પૂર્ણ કરાવી દો. રામજીએ કીધું કે તમે બહુ સરસ વાત કરી, ભલે પ્રભુ આપની જેવી ઈચ્છા. અને ત્યારબાદ રામ લક્ષ્મણ ત્યાંથી વિશ્વામિત્ર બાપજીની સાથે જનકપુર પધારે છે. આવે છે વચ્ચે અહલ્યા. અહલ્યાનો એક પ્રસંગ આવે છે. ચાલતા ચાલતા એક આશ્રમ છે. આશ્રમ એક દીખમગમારી જીવ જંતુ. એક આશ્રમ એવો નીરવ શાંતિ છે, ત્યાં કાંઈ પણ પશુ પક્ષીનો કોઈ અવાજ નથી. રામ અને લક્ષ્મણ કહે છે કે બાપજી, આટલું બધું શાંત આશ્રમ અને આ પથ્થર મૂર્તિ કોણ છે આ? એટલે વિશ્વામિત્ર બાપજી કહે છે કે હે રામ, એ પથ્થર મૂર્તિ અહલ્યા છે, ગૌતમ ઋષિના પત્ની છે. ગૌતમે શ્રાપ આપ્યો છે. ગૌતમે શ્રાપ આપ્યો છે એટલે એની કથા કહે છે કે ગૌતમ ઋષિ બ્રહ્માજીએ અહલ્યાનું સર્જન કરેલું, પણ એટલા રૂપાળા. હવે આપ્યા કોને? એની ઉપર ઇન્દ્રની પણ નજર હતી, પણ બ્રહ્માજીએ ગૌતમ ઋષિને આપ્યા. પણ ઇન્દ્ર ખૂબ લાલાયત રહેતો અને ઇન્દ્ર એક વખત એવું નક્કી કર્યું, અહલ્યાની પાસે આવે છે. સવારમાં ગૌતમ ઋષિ નિત્ય પૂજા કરવા જાય છે અને કહે છે, ઇન્દ્ર ને રાજાને જ્યારે એ અજ્ઞાન સુજાય એણે ઋષિના ઘરમાં નાખ્યો હાથ, મન સમજા વિના. ઇન્દ્રની વૃત્તિ અહલ્યામાં હતી એટલે ઇન્દ્રએ શું કર્યું? ઇન્દ્ર આવ્યો છે ગૌતમ ઋષિનું રૂપ લઈને, એની સાથે અગ્નિ દેવતા છે, એ કુકડો બન્યા.
સવારે પહેલા નિયમ હતો કૂકડો બોલે ને જાગતા. પેલા આવી ઘડિયાળું ને એવું કઈ નહોતું. પેલા કૂકડો બોલતો ને જગત જાગતું. આ બાજુ બન્યું એવું, કૂકડો બોલ્યો, ગૌતમ ઋષિ ઉભા થયા. ગૌતમ ઋષિ ગંગાજીએ સ્નાન કરવા ગયા. એટલે જ્યાં ગંગાજીમાં પગ મૂકવા ગયા એટલે ગંગાજીએ કીધું કે અરે ઠેરો ગૌતમ, એ ઋષિ અત્યારે કાં આવ્યા? અરે પણ માં, કૂકડો બોલ્યો. શું કીધું એને? કૂકડો બોલ્યો. માં કૂકડો બોલ્યો છે. નહીં ઋષિ, એ કૂકડો નથી બોલ્યો, તો એ કપટ બોલ્યું છે. કૂકડો નથી, કપટ છે. તો કે તો પછી માં ઈ કપટ કોણ છે? તો કે ઈ તમે જઈ તપાસ કરો. ગૌતમ ઋષિ તરત આપણે બહુ ક્યાંય ઊંડાણમાં જવાનું નથી. જે ઋષિ કે આપણે ક્યાંય ઊંડાણમાં બહુ પડવાનું નથી. ખાલી એમ કીધું કે ગૌતમ ઋષિ પાછા આવ્યા. ઈ વખતે ઇન્દ્ર ગૌતમનું રૂપ લઈને ગૌતમ ઋષિના ઘરમાં આવ્યા. હવે આ બાજુ અહલ્યાજી ગૌતમ ઋષિ સ્નાન કરીને આવે એને માટે બધી તૈયારી કરે છે. પૂજા પાઠ, દીપ, આ તે બધું એને. હવે આ બાજુ ગૌતમનું રૂપ લઈને ઇન્દ્ર આવ્યો. પણ ઇન્દ્ર અહલ્યાની પાસે આવ્યા એટલે કીધું હા ઋષિ, અત્યારે તો આ તો બ્રહ્મ મુહૂર્ત છે, ભગવાનની પૂજા તમે રોજ કરો છો અને અત્યારે આવા મોહમાં કેમ? આટલી જ વાત, આપણે બીજું ક્યાંય અંદર જવાનું નથી. આટલી જ બાબત હતી. અને એમાં તો ગંગાજી હતી. પાછા આવી ગયા ઋષિ. અને જેવો દરવાજો ખટખટાવ્યો ત્યાં અહલ્યા વિચાર કરે કે અરે ગૌતમ ઋષિનો અવાજ સાંભળ્યો. એટલે કીધું, ઇન્દ્રની સામે જોઈ કીધું તું કોણ? એટલે ઇન્દ્રએ કીધું, પછી પોતાની ઓળખાણ આપી કે હું ઇન્દ્ર છું. ઋષિએ કીધું વાર કેમ લાગે, દરવાજો ખોલ દેવી. ઇન્દ્રએ શું કીધું? ઇન્દ્ર માંજાર બની. માંજાર એટલે બિલાડો. બિલાડ અને માંજાર. બિલાડો બની અને પલંગની નીચે છુપાઈ. ગૌતમ ઋષિ અંદર આવ્યા, પલંગની નીચે છુપાઈ માંજાર બનીને. ગૌતમ ઋષિએ કીધું કે કોણ તું? પણ જે હોય તે સત્ય બતાવો, નહીતર હું શ્રાપ આપીશ. શ્રાપ આપવાની વાત કરી. એ વખતે બિલાડો ત્યાંથી ભાગવા લાગ્યો ને ગૌતમે કીધું કે કોણ છે? અને કોણ છે? મૂળ રૂપમાં ઇન્દ્ર આવ્યો. પોતાના મૂળ રૂપમાં જ્યારે ઇન્દ્ર આવ્યો અને એ વખતે ઇન્દ્રને શ્રાપ આપ્યો કે ઇન્દ્ર, તું રાજા થઈ, દેવોનો રાજા થઈને આવો કામી કે ઋષિના ઘરે આવી દ્રષ્ટિ, જા તારા શરીરમાં 1000 છિદ્ર થશે. 1000 છિદ્ર. હવે એક છિદ્ર પડે તો કેટલી તકલીફ પડે, જેના શરીરમાં 1000 છિદ્ર. તો કે પણ ઋષિ કાંઈક ઉપાય કરો, કાંઈક કૃપા કરો. કીધું કે આ 1000 છિદ્ર તારા શરીરમાં એ તો થશે જ, પરંતુ તપ કરજે, એ બધા છિદ્રમાં આંખો આવી જશે. અને જેથી રામ અયોધ્યામાં પરણમાં આવશે ને તેથી બધા 2 આંખે એના વરઘોડાને જોશે. તું 1000 આંખે એના વરઘોડાને જોશે. રામ જેથી દુલ્હા રૂપમાં આવશે તેથી તું તારી 1000 આંખેથી એના દર્શન કરીશ. અહલ્યાની સામે જોઈને કીધું કે અહલ્યા, તમે પણ મને વાત કરી, જાઓ પથ્થર બની. એટલે કીધું કે મારો ઉદ્ધારનો કઈક ઉપાય બતાવો. જ્યારે સ્વયં નારાયણ અયોધ્યામાં રામ બની આવશે અને જ્યારે કોઈ સંતની સાથે અહીંયા આવશે, એના ચરણની રજ જ્યારે તને અટશે, સ્પર્શ કરશે, ત્યારે તને મૂળ રૂપ તારું પ્રાપ્ત થશે.
વિશ્વામિત્ર બાપજીએ કીધું કે હે રામ, આ અહલ્યાજી છે, આપણા ચરણની રાહ જોવે છે. હવે રામ તો વિચાર કરે કે આપણે તો રઘુવંશી છીએ અને આ તો ઋષિની પત્ની, આને પગ તો અડાડાય નહીં, ચરણ ન અડાડાય. પણ ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે ભગવાન રામે ઋષિના કહેવાથી, વિશ્વામિત્ર બાપજીના કહેવાથી રામે જ્યાં આમ પગ ઊંચો કર્યો અને ધૂળ ઉડી અને ઈ ધૂળ હતી ને એનો સ્પર્શ અહલ્યાજીના થયો અને એમાંથી અહલ્યા બેઠા થયા. પગ અડાડવું નથી ભગવાન રામની કૃપા. ત્યારબાદ ત્યાંથી નીકળ્યા જનકપુરમાં અને જનકપુરમાં ધનુષ યજ્ઞ હતો. ત્યાં પણ બધાને ખબર પડી જનક મહારાજને કે વિશ્વામિત્ર બાપજી આવ્યા છે એટલે આખું ઘર સ્વાગત. પેલા ઋષિઓના, સાધુ સંતોના, ભૂદેવોના બહુ સ્વાગત થતા અને કાંઈ પણ અવસર કરે ને એટલે બીજા કોઈના મત ન લેતા પણ ઋષિ મુનિઓને પૂછતા કે બાપા કેમ છે. ઈ એમ કે વાહ વાહ, ધન્ય ધન્ય, એટલે પછી રાજી રાજી એટલે આવ્યા છે જનક મહારાજને ત્યાં. બધા જનક મહારાજ બધાએ આવીને પૂજા કરી છે, બાપજીની પૂજા કરી. પણ વિશ્વામિત્ર બાપજી અને જનક મહારાજ મળ્યા એટલે એને કીધું કે રામ, જનક વિદેહ જરા પ્રણામ કરો. રામ એને પ્રણામ કર્યા એટલે જનક મહારાજ જરા કંપી ગયા. કહો આ કોણ? લક્ષ્મણજીને જોયા, આ કોણ? આ બાલક છે કે પાલક છે? આ કોણ છે? આ કોઈ બાળક છે કે સૃષ્ટિના પાલક છે? વિશ્વામિત્ર બાપજી એને કીધું કે તમે તો વિદેહી છો, આ જગતમાં બધાય તમારી પાસે જ્ઞાન. અને જનક વિદેહી કોઈ જેમ તેમ નથી બાપ. સુખદેવ મુનિ જ્યારે માના ગર્ભમાંથી અરણી દેવીના પેટમાંથી 16 વર્ષે બહાર નીકળ્યા ને ભાગ્યા તેને વ્યાસ ભગવાને કીધું કે આ અમર મંત્ર જે તારી પાસે છે ને, એ અમર મંત્રને એનો ઉપયોગ કેમ કરવો એના માટે તું કોઈ ગુરુ કોણ જનક વિદેહી જેવાને ગુરુ બનાવજે. અમર મંત્રની વિદ્યા છે તારી પાસે. મહાદેવ કહે નિર્વાણી, સુનો ગિરિજાય અમર કહાની. કેવો પ્રસંગ બન્યો તો માં ભગવતીએ ખાલી બાળ એટલું જ પૂછ્યું હતું કે આ માળા કોની છે? ખોપરીની. એ બધી તમારી જ છે. આ તમારે વારા ઘડીએ જન્મવું મળવું, જન્મવું મળવું. એટલે માતાજીએ કીધું તો મારી કાંઈ એવી સુવિધા બની જાય તો એકાદ ટિકિટ આપણીએ લઈ દો એટલે આ વારા ઘડીએ જન્મવાનું મળવાનું મટી જાય. તો કે એના માટે અમર મંત્રની કથા સાંભળવી પડે. એ અમર મંત્રની કથા જ્યારે એને કહેવામાં પાર્વતીજીને લઈ જાય છે. ઈ કયું સ્થાન? ઈ કયું સ્થાન? એમ સરસ. ધન્યવાદ, ધન્યવાદ, ખૂબ સરસ. ભાઈ ગયા હોય ને, કારણ કે એ સ્થાન એવું છે કે અમર મંત્રની કથા ત્યાં થયેલી છે, સુખ સાંભળેલું છે. તો એટલે આ બાજુ જનક મહારાજ ખૂબ સ્વાગત કર્યું છે. હવે જનક મહારાજના દરબારમાં બધા રાજાઓ મહારાજાઓ બધા આવ્યા છે. ધનુષ યજ્ઞ છે, જે ધનુષ ચડાવી અને આ બાજુ રામ લક્ષ્મણ જનકપુર જોવા નીકળ્યા છે. ધનુષ ભૂમિની જે ઓલી હતી ધનુષ યજ્ઞ ભૂમિ, ત્યાં પણ જોયું કે જેને માટે સ્વયંવર થાય ત્યારે સીતા મૈયા પણ માં ભવાનીની પૂજા કરવા નીકળ્યા છે. અને એ ભવાનીની પૂજા કરવા નીકળ્યા ત્યારે રામને બતાવ્યા છે. અને રામને કીધું આ સીતાજી છે.
દેહી અવસર સીતા તહાઈ ગૌરી પૂજન જનની પઠાઈ માં ભગવતી કીધું જા દીકરી લગ્ન, કારણ કે ધનુષ્ય જે ચડાવી આપે એની સાથે સીતાજીના લગ્ન કરવાના. રાજાઓ મહારાજાઓ મોટા મોટા તંબુ નાખીને બધા આવી ગયા અને સભાખંડમાં જ્યારે આવ્યા બીજે દિવસે સવારમાં, અને ત્યારે જનક મહારાજના એ બધા ચારણ ભાટ લોકો હતા. એને કીધું કે દેશ દેશથી આવેલા રાજાઓ મહારાજાઓ, અમે અમારા જનક મહારાજનું જે પ્રણ છે એ આપણે કહીએ છીએ, સાંભળો. આ મધ્યમાં ધનુષ પડ્યું છે, શિવ ધનુષ છે, ભગવાન શિવનું એ પિનાક છે. એ ધનુષ જે કોઈ ચડાવી આપશે એને આ જગતમાં જેની સુંદરતાનો જોટો નથી એવી આ જગદંબા સ્વરૂપ અમારા જનક મહારાજની એ પુત્રી સીતા એ એમના ગળામાં વરમાળા મૂકશે, એમની સાથે વિવાહ થશે. અને પછી તો બધા રાજાઓ કોઈ મૂછે હાથ દેવા માંડ્યા ને કોઈ ખોખારા ખાવા માંડ્યા ને કાગડીએ ઉપાડી. પછી એક પછી રાજાઓ બધા આવે છે, પણ ધનુષ ઉપડતું તો નથી, ઉલટું વજનદાર. કારણ કે એ ધનુષ હતું ને, ધનુષ જયારે લાવ્યા ત્યારે કેટલા હાથીઓ દ્વારા ખેંચવામાં આવ્યું હતું. હાથીઓની સૂંઢથી ખેંચવામાં આવ્યું હતું. અને સીતાજી ત્યારે નાના એવા હતા અને એમાં લીંપણ થતું ને, એટલે એકવાર સીતાજી કામ કરતા કરતા વિચાર્યું કે આ બધેથી તો બધું સાફ થાય છે, પણ આ ધનુષની નીચે કચરો છે ત્યાં તો કઈ. અને સીતાજીએ એ વખતે આ ઊંચું કરી એક હાથે પકડીને એક હાથેથી નીચે સાફ કરી નાખ્યું. જે કેટલાય હાથીઓ દ્વારા લાવવામાં આવ્યું, નાની એવી પાર્ટી. જનક મહારાજે જોયું, પ્રભુ આ સાફ થાય પણ આ નીચેથી કચરો કોણે? એટલે કીધું કે બેટી એ આ નીચેથી કચરો પિતાજી મેં સાફ કર્યું. તે સાફ કર્યું? વિચાર કરી કે કેટલા બધા હાથીઓ દ્વારા માંડવા નહીં આવ્યું. બેટા તે કેમ સાફ કર્યું? સીતાજીએ કીધું બસ આમ જ નામ કરીને આમ ધનુષને છેડો પકડી નામ આને જનક આ બોલી ગયા, આ જગદંબાનો અવતાર થયો છે, આ જગદંબા મારે ઘરે પધાર્યા છે. પણ હવે ઈ જગદંબા તો અહીંયા આવ્યા, પણ સાક્ષાત ઈ પરમાત્મા ક્યાં છે એને ગોતવા જશે ને. એના માટે આ ધનુષ્ય યજ્ઞ રાખ્યો કે જે ધનુષ્ય યજ્ઞ એમાં જે ધનુષ ઉપાડી અને ચડાવી દેશે. એટલે ત્યાં જો કે ધનુષ્ય યજ્ઞમાં ઘણા બધા રાવણ ને ઘણા બધા આવ્યા હતા, પણ એમાં હું હતું રાવણે આવ્યો તો રાવણે ઉપાડવાની કોશિશ કરી, પણ એ ઓલી પ્રત્યંચા હતી ને એની પર લખેલું કે જે એક પત્ની વ્રત વાળો હોય ને એ જ આને ઉપાડે, નહીતર ન્યા મૃત્યુ થઈ જશે. એટલે રાવણે કીધું આ આપણને નહીં ફાવે, કારણ કે એ તો ગમે ત્યારે નાગલોકમાં જાય જ્યાંથી કન્યા ઉપાડી આવે, બીજે જાય ઇન્દ્રલોકમાં જાય જ્યાંથી અપ્સરા ઉપાડી આવે, આને તો એ મેળાવે એમ નહોતો. એટલે રાવણ એમને લીધું. પણ એક પછી એક રાજાઓ આવ્યા છે ધનુષ ઉઠાવવા માટે, પોતાની શક્તિ બતાવે છે. અને જ્યારે કોઈ ઉઠાવી ન શક્યું ત્યારે જનક મહારાજ કહે છે કે બધા પોતપોતાની આશાઓ છોડીને હવે જતા રહો. અને ત્યારે લક્ષ્મણજી કહે છે, લખન સકોપ બચન જબ બોલે. લક્ષ્મણજી એવું બોલ્યા ત્યારે વિશ્વામિત્ર બાપજીએ રામને કીધું કે રામ જાઓ. અને ભગવાન રામજી પધારે છે. ઉઠે રામ ભંજન મહિવારા આવ્યા છે, પ્રદક્ષિણા કરી છે. સીતાજી પણ મનથી યાદ કરે છે. ગણપતિ મહારાજને કહે છે કે ભગવાન કઈ કૃપા કરો અને આમનાથી ધનુષ ઊંચું થઈ જાય. ભોળાનાથનું ધનુષ છે. વળી વિચાર આવ્યો કે આમ તેમ કઈક થશે તો વળી પાછા એના પિતા એટલે ઈ ખીજાય નહીં, એટલે ગણપતિ મહારાજની પ્રાર્થના કરી છે. આ પ્રાર્થના કરતા કરતા અને ભગવાન ચારે બાજુ ફરે છે, પ્રદક્ષિણા કરે છે.
અને પછી રામ વિશ્વામિત્ર બાપજીને અને માતા પિતાને યાદ કરી, ગુરુદેવને યાદ કરી અને ધનુષના એક છેડાને આપ્યું. ચારે બાજુ બધા રાજાઓ બેઠા છે, પણ કોઈને ખબર ન પડવા દીધી. એક ઝટકો મારીને આમ ધનુષને ઊંચું કર્યું, પણ ત્યાં તો ચારે બાજુ પ્રકાશ ફેલાઈ ગયો અને એ પ્રકાશમાં જ ભગવાન રામે આમ પકડીને નીચે પાડ્યું તો ધનુષના ટુકડા થઈ ગયા. બધા આંખું ચોળતા રહી ગયા. ધનુષના ટુકડા અને જે ભયંકર અવાજ થયો, એ અવાજ સાંભળીને પરશુરામજી પધાર્યા. કોણે તોડ્યું ધનુષ? કહું જનક, ધનુષ કેહી તોરા. કોણે તોડ્યું? અને જેણે તોડ્યું એ સહસ્ત્રબાહુસમ મારો દુશ્મન છે. હું એને જ્યાં સુધી મારી નહીં નાખું, એને દંડ નહીં આપું, એનું મસ્તક નહીં ઉતારું, ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. જે હોય એ કહી દે. હવે જનક મહારાજની દીકરીનો સવાલ. હવે આમાં એ તો કહે નહીં કે ભાઈ આ રામે તોડ્યું છે, એની તો કહેવાય નહીં. આ રામને પેલા પરશુરામ એટલે કીધું કે, એટલે વિશ્વામિત્ર બાપજીએ કીધું કે હવે આ ટુકડાને હું કામ, અખંડ તમારી સામો છે, પછી આ ખંડને શું કામ જોવો છો બાપ? અખંડને જોઈ ગયો એમ નહીં. અને પછી ભગવાને એની છાતીમાં આમ છાતી પરથી વસ્ત્ર એક બાજુ કર્યું, ભૃગુ ઋષિના પગલાનું ચિહ્ન એમાં જોયું. કીધા આપણે વાત કરીએ ને, ભૃગુ ઋષિએ ભગવાનની છાતીમાં લાત મારી. સૂતો છે કે જાગે છે, ઈ ચિહ્ન વિષ્ણુ નારાયણની છાતીમાં. અને એને જ્યાં આમ વસ્ત્ર હટાવ્યું અને જોયું ત્યાં તો એના અંતરના પટલ ખુલ્યા. કહો નારાયણનો અવતાર થઈ ચૂક્યો છે. પણ આની ખાતરી કેમ કરવી? એટલે વિષ્ણુનું ધનુષ એના ગળામાં હતું. એને કીધું કે એના ખભામાં હતું, આ તમે ચડાવી આપો કે મને ખાતરી થઈ જાય. આમ જ્યાં ધનુષ આપ્યું, ભગવાન રામે હાથ લાંબો નથી કર્યો, પણ ત્યાં ધનુષ એની મેળ્યા હાથ, રામના હાથ. ધનુષે વિચાર કર્યો કે બહુ અકળ ગયું, શંકર ભગવાનનું ધનુષ તો રામના હાથે તૂટી ગયું. હું બહુ અકળ રહીશ તો વળી મારે તૂટવાનું થશે, એની કરતા હાલ આપો આપ. એના હાથમાં આવી ગયું અને બાણ ચડાવ્યું. પરશુરામજીને ખાતરી થઈ ગઈ, પરશુરામ મન વિસ્મય ભય. ખાતરી થઈ ગઈ કે બસ બસ બસ. હવે ખાતરી થઈ. શું બસ બસ? તમને ખબર નથી હું રઘુવંશી છું. રઘુવંશીનું બાણ ચડ્યા પછી એમને ઉતરતું નથી. હવે મને કયો આ મારે ક્યાં ફેંકવું? હવે કઈ જગ્યાએ ફેંકવું મારે? અને પરશુરામજી જે જગ્યા બતાવી છે કે મહારાજ મેં 21 વખત આ પૃથ્વીને નક્ષત્રી કરી છે. 21 વખત. એમાં મેં કોઈ નિર્દોષને તો માર્યા જ નથી, પણ કદાચ કોઈ નિર્દોષ જો એમાં આવી ગયા હોય અને એ નિર્દોષને મારવાનું જે પાપ હોય, એ પાપનો જથ્થો હોય, ન્યાયને બાળી ફસકે. ત્યારબાદ કંકોત્રી મોકલવામાં આવી છે. જનક મહારાજના એ દૂતો અયોધ્યામાં ગયા છે. અયોધ્યાવાસી આવ્યા છે. દશરથ મહારાજ ને બધા લગ્ન વિવાહ થાય છે. જો કે ભાગવતજીમાં રામકથા અલ્પ છે, એટલી બધી મોટી નથી. કારણ કે ઈ જો કરવા જાય તો આ આટલું બધું પાછું બીજી કેટલી મોટી કથા થાય. એટલે વ્યાસ ભગવાને ભાગવતજીમાં બહુ નાની એવી કથા રામકથાનો સ્પર્શ કરાયો છે. તો લગ્ન થયા છે. લગ્ન બાદ વિદાય આવ્યા છે અયોધ્યામાં. સુખ ચેન, ખૂબ આનંદિત. પેલા બધાને એમ હતું કે અમારા રાજાને ઘરે દીકરો નથી, સંતાન નથી. સંતાન એકને બદલે 4 આવ્યા. હવે બધા ચારેયના પાછા લગ્ન એક જ જગ્યાએ ત્યાં થયા. ચારેયના લગ્ન એક જ જગ્યાએ અને એક જ સાથે. જેમ આપણે કેમ માં ભગવતી રાંદલ માતા અને બરહિષ્મતી, એમ એવી રીતે ત્યાં પણ 4 લગ્ન એક સાથે થયા છે. ત્યારબાદ સમય જતા દશરથ મહારાજ એકવાર સભામાં બેઠા છે. મુકુટ નમેલો જોયો. મુકુટ નમેલો જોયો એટલે એને એમ થયું કે આ મારી સત્તા નમે છે. કંઈક સત્તા નમી જાય એના પહેલા રામના શિર ઉપર મૂકી દઉં.
અને વાત એ સાચી ને, અમુક વસ્તુ આપણા હાથમાં હોય ને પછી ચાવી હોપી દેવી જોઈએ. આજો બાપા હવે તમે કરો, અમે છૂટા. એ નવી જાય ને એ પહેલા એને સોંપી દેવું. એટલે ગુરુજીને કીધું કે રામને તમે કહો તો હવે ગાદી લાયક છે. એટલે ગાદીની વાત આવી. કઈ કઈ માતા એ બે વચનો માંગ્યા છે. ભરતજીને રાજ અને રામને 14 વર્ષનો વનવાસ. 14 વર્ષનો વનવાસ આપ્યો છે. ભગવાન રામજી 14 વર્ષના વનવાસ માટે નીકળ્યા છે. તમસાને કિનારે, ત્યાંથી આગળ ગુહરાજ, અને ત્યાંથી આગળ જ્યાં નીકળ્યા ત્યારબાદ આ બાજુ દશરથ મહારાજ રામ 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 કરતા. હવે એની તબિયત, રામ વિના જીવવું હોય તો એને તો માગેલું જ હતું કે તમે મારી નજરથી ઓઝર થાઓ એટલે મારો પ્રાણ નીકળી જવો જોઈએ. મારું જીવન તો ત્યાં સુધી છે, જેમ જલ હોય ત્યાં સુધી જ માછલી જીવે, એવું જીવન મને જોઈએ. રામ દૂર ગયા છે આજ. અને એ વખતે આ બાજુ દશરથ મહારાજની તબિયત, બધાને એમ થઈ ગયું કે હવે મહારાજનો સમય. એટલે દશરથ મહારાજે રાણીઓને કીધું કે સામી દિવાલમાં કાંઈ દેખાય છે. એટલે કીધું કે મહારાજ આપની તબિયત બરાબર નથી. એટલે કે નહીં નહીં નહીં, મને દેખાય છે. શું દેખાય છે? તમને દેખાતું હોય તો કયો. એટલે કીધું કે હું એકવાર દશરથ ચોકી તળાવની ને સરવણ પાણીડા ભરે રે સાધો, એ લખિયા નહીં તો મટે. દશરથ મહારાજ એકવાર સંતાન પ્રાપ્તિ માટે ગુરુદેવે કીધું કે તમે જાઓ ચોકી કરો ત્યાં. અને સરવણ પોતાના માતા પિતાને લઈને નીકળેલા. અને એ માતા પિતાને તરસ લાગી એટલે કીધું કે દીકરા વત્સ, અમને જલ જોઈએ છે, જલપાન કરવું છે. આવ્યા અને એ ઘડો એને આમ પાણીમાં નાખી ફૂડ અવાજ થયું. દશરથ મહારાજને એમ કે કોઈ જાનવર આવ્યું છે, મંત્રવેદી બાણ એને પણ પછી ખબર પડી કે આ તો હા, એટલે ખ્યાલ આવ્યો આ તો કોઈ મનુષ્ય છે, પ્રાણી નથી. અને એ વખતે આવ્યા, જોયું, ઘણી નહીં. કોણ છો તમે? એટલે કીધું મારા માતા પિતાને યાત્રા કરાવવા નીકળ્યો છું, મારા માતા પિતાને જલ આપો. જલ લઈને ગયા છે, પણ અંત છે, પણ છતાં એના તો પગલા પીડ્યા ત્યાં ગયા. કોણ? મારો શ્રવણ ક્યાં? ક્ષમા કરો, તમારો શ્રવણ નહીં. નહીં, તમે કોણ છો? કીધું હું અયોધ્યાનો રાજા છું. મારો શ્રવણ ક્યાં? મારા બાણના હાથે, મારા હાથે બાણ હતું એમાં. તે તો અમારી અંધની આશ તોડી. આજ અમારો દીકરો ગયો છે, પણ તું યાદ રાખજે અમારું શ્રાપ છે. અમારું હવે કોઈ નથી, પણ જેથી તારું મૃત્યુ થશે ને તેથી તારે ઘરે એકેય બાળક નહીં, તારા દીકરા એકે હાજર નહીં હોય. દશરથ મહારાજે કે પણ મારા ઘરે દીકરા નથી, મારે ઘરે એકેય નથી. તો કે 4 થશે એકના વિનાના 4, પણ આ સમયે એકે હાજર નહીં હોય. મૃત્યુના સમયે એકે હાજર નહીં. આને શ્રાપ કેવો કે વરદાન? બોલ. અમુક કેવામાં શ્રાપ આવે પણ વરદાન હોય છે. કાંઈ હતું નહીં, દીકરા ત્યાં અમથા તૂટી ગયા હતા. કેદી થશે, કેદી આવશે દીકરા, કેદી થશે. મને એ માતા પિતા દેખાય છે, શ્રવણના એ અંત માતા પિતા દેખાય. અને એ વખતે દશરથ મહારાજનું પ્રાણ પખેરું નીકળી જાય છે. વશિષ્ઠ બાપજીના કહેવાથી ભરત અને શત્રુઘ્નને એના મોસાળમાંથી તેડાવે છે. આ બાજુ મહારાજને અગ્નિ સંસ્કાર કરે છે. પછી કીધું ભાઈ તમારા પિતાજીને વચનવાલા હતા, તમારી માતાએ વચન માંગ્યા કે ભરતને રાજગાદી અને રામને વનવાસ, 14 વર્ષ રામ વનવાસી. ભરતજીએ કીધું કે વાત સાચી, પણ તમે ક્રમ તોડી નાખ્યો છે. મારી માએ શું માંગ્યું પેલા? કે મારા ભરતને ગાદી મળે. અને કઈ મંત્રાએ એવું જ કીધું હતું, ધ્યાન રાખજો પેલા વનવાસ નહીં આપી દેતા,
નકર દશરથ મહારાજને જો કંઈક થઈ જાય તો પછી તમારું તો એમનેમ જ રહે. ભરત એમનેમ જ આટા મારશે. પહેલા તો ભરતનું સલામત કરી ગયો. એટલે એને પહેલા કીધું કે દેહુ ભરત એક બર ટીકા, મારા દીકરા ભરતને તમે રાજગાદી આપો. અરે પણ મંજૂર. બીજી વરદાન, કારણ કે કઈ કઈએ એ વખતે મદદ કરી હતી. દૈત્યો અને દેવોનું યુદ્ધ હતું ને ત્યારે દશરથ મહારાજને મદદ કરી હતી. ભરતનું પૈયું નીકળવાની તૈયારી હતી એટલે પોતાની આંગળીથી એને રાખી. વિરાંગના હતા, કોઈ જેમ તેમ નહોતા. કઈ કોઈ વિરાંગના છે, જેમ તેમ વ્યક્તિત્વ નથી. એટલે એને કીધું કે બે વચન, અને ઈ બે વચન પણ માગ્યા નહોતા. આજ માગવાનો વારો આવ્યો હતો એટલે વચન માગી દીધા કે બે વચન મારા લેણા છે. માગ કરો, કોઈને આપવું છે, દેવું લેવું તો કઈ વ્યવહાર તો કરવો નથી. તો કે પણ બે નહીં, આજ બેને બદલે ચાર માગી લે, મારો રામ હવે કાપી દેશો, હું તને ખબર આપવા આવ્યો. હે આમ વાત હતી. એટલે આણે માગ્યું કે પહેલા તો હવે મારા ભરતને ગાદી. હા, એમાં શું મોટી વાત છે. પછી 14 વર્ષ રામ વનવાસી. ભરતજી આવ્યા. ભરતજીએ કીધું કે કેમ? તો કે તમે ક્રમ તોડી નાખ્યો. મારી માએ પહેલા કીધું કે મારા દીકરાને ભરતને ગાદી, પછી 14 વર્ષ રામને વનવાસ. હા, તો તમે રામને પહેલા મોકલી દીધા, ક્રમ તોડી નાખ્યો. તમે એ ક્રમ પ્રમાણે આવેલા નહીં તો હું કેમ હાલું? શક્ય જ નથી. તમે જો પેલા મને બોલાવીને ગાદી આપી હોત તો પછી હું જોઈ લેત કે મારા રામને કોણ વનમાં મોકલે છે. પણ તમે ક્રમ તોડ્યું. ભરતજીએ કીધું કે હું તમારી વાત માનીશ, પણ ક્યારે? પેલા રામના દર્શન કરી લો ત્યારે. હવે નિર્ણય થયો, બધા જવાનું છે. ખૂબ પ્રસન્નચિત થયા છે. કહેવાનો મતલબ ભરતજી, ત્રણેય માતાઓ, ગુરુદેવ, બધા અમુક અવધના મોટા પુરુષો જે હતા રામની પાસે આવ્યા છે. રામની પાસે આવ્યા ત્યારે રામે કીધું કે ભાઈ પિતાજીને વચન વાલા હતા, હવે તારે જવું જોઈએ, એટલે મને નિશાની આપો કાંઈ. ત્યારે એને નિશાની આપી છે. કૃપા કરી ભરત પાવરી દી. ભરતજીને ચરણ પાદુકા આપી છે. આવ્યા છે. પછી તો ત્યારબાદ ભગવાન ત્યાંથી નીકળ્યા છે. બધા ઋષિઓના દર્શન કરતા કરતા પંચવટીમાં આવ્યા. પંચવટીમાં આવી ત્યારબાદ ત્યાંથી સીતાજીનું અપહરણ થયું છે. રાવણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે લંકા ઉપર. ત્યારબાદ ભગવાન પધાર્યા પાછા અયોધ્યામાં બધાને દર્શન દીધા. ત્યારબાદ સુખદેવ મુનિ કહે છે કે હે રાજા, આ રામકથા, પણ રામકથા એટલે બહુ નાની આપી છે, બહુ જ નાની આપી. આપણે તો રામકથા કરવા બેસીએ તો 9 દિવસ જોઈએ, અરે કદાચ 2 દિવસ કરીએ તોય આમાં પાછું. એટલે આજ રામકથા પૂરી થયા પછી હવે પરીક્ષિત રાજાને યદુકુળની કથા સાંભળવાની ઈચ્છા થઈ. એટલે સુખદેવ મુનિને પૂછ્યું કે હે મહારાજ, હે ગુરુવર્ય, આપે સૂર્યવંશના રાજાઓની કથા તો બહુ સરસ કીધી. ક્યારેક હરિશ્ચંદ્ર મહારાજ ને ક્યારેક સીધી મહારાજ ને કેટલા બધાની કથાઓ કરી રાજાઓની, પણ હવે યદુકુળના રાજાઓની પણ કથા. તો આવો હવે આપણે એક કથા કરી. 2 મિનિટ સંકીર્તન. રાજા રામ 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 સીતા રામ રામ Ram
રાજન, હે પરીક્ષિત, યદુકુળની ભગવાન રામની કથા સાંભળી તો હે ગુરુદેવ, મને હવે એની કથા સંભળાવો. કોની કથા છે? જે કથા સાંભળવા બેઠો છે ને એનું રક્ષણ ગર્ભમાં કર્યું છે ભગવાન પરમાત્મા સ્વયં. પ્રશ્ન પૂછ્યો છે કે બાપા, જ્યારે રાક્ષસો, અધર્મ આ બધું જ્યારે વધે ત્યારે ધરતી કોના શરણે જાય છે? ત્યારે ધરતી કોના શરણે જાય છે? ત્યારે કીધું છે કે જ્યારે દૈત્યનો ત્રાસ ખૂબ વધે છે. અને એકવાર બન્યું એવું, દૈત્યનો ત્રાસ જ્યારે ખૂબ વધ્યો અને ત્યારે ધરતી અકળાણી. ધરતીએ પરમાત્માને પોકાર્યા છે, ઋષિમુનિઓને પોકાર્યા. ઋષિમુનિઓએ કીધું કે બોલો ધરતી, અરે કે પણ આ આટલો બધો જુલમ, આટલો બધો જુલમ આમાં કેમ? ઋષિમુનિઓએ કીધું કે એમાં અમે શું કરીએ? આ રાક્ષસો બધા એવા છે, તું કેટલા આપે, અમે તે ભાગી જઈએ છીએ, ક્યાંક ડુંગરના કોતરોમાં છુપાઈ જઈએ. તપ કરી કરીને બ્રહ્માની પાસે એ લોકો વરદાન માગે, પછી પાછા, કારણ કે આપણ બ્રહ્માજીને કીધું તમે આ બધાને વરદાન આપો. બ્રહ્માજી કે મને શું ખબર હોય, વરદાન માગે, વરદાન આપીએ, અમને થોડી ખબર હોય કે આ માચીસ માગે છે તો આવડા દીવો કરવા માગે કે આખું મંદિર હળગાવવા માગે. અમને તેમ થતું હોય કે આ મંદિરમાં નાનો દીવો બનાવો, સળગાવશે. અમને એ ખબર હોય ને કે આખું મંદિર સળગાવવાનું છે. તપ કરે એટલે અમારે આપવું પડે. શનિ મહારાજે કીધું કોને? શનિ મહારાજે, શનિ દેવતાએ કીધું તું બ્રહ્માજી. રાવણ જ્યારે આપણે આ સીતાજીનું અપહરણ થયા પછી પંચવટીમાંથી ભગવાન ત્યાં બધા રાવણને મારે ને વળી પાછા પછી આવે. આ બધી કથા ભલે આપણે, પણ આ વસ્તુ જે છે, રાવણ છે એ તપ કરીને જ બધું લીધું છે. કોઈ પણ રાક્ષસો હિરણ્યકશિપુ હોય તોય ભલે, આ બધાએ તપ કરીને પણ જ્યારે વરદાન મળી જાય પછી કઈક બીજા બની. વરદાન મળી ગયું એટલે પછી રાવણ ભક્ત જ હતો ભગવાનનો, ભોળાનાથ તો ભક્ત જ હતો, પણ વરદાન મળી ગયા પછી કઈક અલગ હોય. પદ કઈક મળે એટલે માણસને અહંકાર આવે. ત્યાં સુધી કઈક કુબેર છે ને, કુબેર મહારાજ વિશ્રવાના બે પુત્ર, વિશ્રવાની બે પત્ની, એક કેક્ષી, એ કેક્ષીનો પુત્ર રાવણ. વિશ્રવા એની બીજી પત્નીનો દીકરો કુબેર. આ બે સદા માસ છે. મા બેની અલગ અલગ છે. આપણા વિશ્વકર્મા પુરાણની અંદર બહુ સરસ મજાની કથા છે શનિ મહારાજની. જ્યારે આ રાવણ બધું જીતવા નીકળે છે, યમરાજની પાસે આવે છે, યમલોક જીતવા આવે. આ બધી કથા આપણે જો કે લગભગ ત્રીજે દિવસે કરી હતી. સીતાજીના અપહરણની વાત પણ રાવણ સુધી આપણે બધી, અને રાવણ એનું અપહરણ કરીને સીતાજીને લઈ ગયું. ત્યારબાદ આપણે જોયું હતું કે રસ્તામાં જટાયુ મદદ કરે છે મા ભગવતીની. પણ કહેવાનો ભાવ મારો કે ધરતી ઉપર જ્યારે દૈત્યોનો ત્રાસ વધે, રાવણની ઉપર, લંકા ઉપર પોતે વિજય કરી અને ભગવાન જ્યારે પધાર્યા ત્યારબાદ સુખદેવ મુનિ આ કથા પરીક્ષિતને કહી છે કે હે રાજન, જ્યારે દૈત્યોનો ભાર વધે આ ધરતી ઉપર, જ્યારે સતયુગ હોય તોય ભલે, ત્રેતા હોય તોય ભલે, દ્વાપર હોય તો ભલે, કલિયુગ હોય, પણ જ્યાં સુધી આ ધરતી
સહન કરી શકે ત્યાં સુધી પરમાત્મા ન આવે, અને જ્યાં સુધી ભક્તો દુઃખી ન થાય ત્યાં સુધી પરમાત્મા નથી આવતા. ભક્તો ઋષિ મુનિઓ બધા જ્યારે દુઃખી થાય ત્યારે જ પરમાત્મા આવે છે. એટલે આ રામકથાને અહીંયા કહ્યા બાદ પાછીની જ કથા કે ભગવાનનું પધારવાનું, કૃષ્ણ કનૈયાનું આવવાનું, એટલે કીધું કે બીજું કાંઈ કારણ નથી, પણ ધરતી ઉપર જ્યારે આ દૈત્યોનો ત્રાસ વધ્યો અને ત્યારે ધરતી ઋષિમુનિઓ પાસે ગઈ. ઋષિમુનિઓએ કીધું કે અમે શું કરીએ? પછી બધાએ આરાધ કર્યો બ્રહ્માજીએ કીધું કે હાલો આપણે બધા સાથે મળીને જઈએ પરમાત્માની પાસે. વિષ્ણુ નારાયણની પાસે પધાર્યા. વિષ્ણુ નારાયણની પાસે પધાર્યા એટલે કીધું કે હવે થોડીક ધીરજ રાખો, કારણ કે મેં વચન આપ્યું છે. મેં વચન આપ્યું છે કોને? દેવકી અને વસુદેવ. દેવકી અને વસુદેવને મેં વચન આપ્યું છે, એટલે હું એને ત્યાં પ્રગટ થવાનું છું. આ બાજુ લગ્ન થાય છે, વસુદેવજી લગ્ન કરવા આવે છે, દેવકીના લગ્ન થાય છે. એમાં કંસ પોતે રથ ચલાવે છે. એમાં આકાશવાણી થઈ કે આ દેવકીનો 8મો પુત્ર એ કંસ, દેવકીનો 8મો પુત્ર, તારો કાળ અને તારું મૃત્યુ એનાથી થશે. અને કંસેવની અશ્વની લગામતી મૂક એક બાજુ, સીધા દેવકીના ચોટલા ઉપર હાથ મૂક્યો, લીધી ખડક. વસુદેવજી કે મૂર્ખ, આને શું કામ મારે? સાંભળી નહીં? આકાશવાણી થઈ. શું થઈ? દેવકીનો 8મો પુત્ર તારો કાળ. તું પણ એને મારજે ને, આને હું આ તો બાઈ માણસ છે બિચારું, અને તારી બેન છે, આ તારી બેન છે અને સ્ત્રી છે, સ્ત્રી હત્યા કરીશ તું? કંસે કીધું કે વાત તો સાચી છે, પણ તો કે તો એક કામ કર, એને જેટલા બાળક થશે ને તારી પાસે ધરી દઈશું. એટલે કંસે વિચાર કર્યો કે આ યોજના બહુ સારામાં સારી છે. સ્ત્રી હત્યાના પાપમાંથી આપણે બચી જઈએ અને બીજી કઈ માથા કૂટની 8મો જેથી આપણે હાથમાં આવે સારું. પણ બેને જેલમાં પૂર્યા છે. જેલમાં તો પૂર્યા, પણ પગમાં બેડીઓ આવી ગઈ, હાથમાં હાથ કડીઓ આવી ગઈ. દેવકીજી જેલમાં બેઠા બેઠા વિચાર કરે કે અરે ભગવાન, અરે વાહ. દેવકી શું વિચાર કરે? આ જેલ, આ રાજ અમાર, આ પ્રજા અમારી, આ જેલ બનાવનાર અમે, અને પાછા આમાં કેદીએ અમે. બનાવનાર અમે ને પાછા કેદીએ અમે. વારે વાહ, કિરદાર તારી કારીગરી. એક બાળક થયું એટલે લઈને કંસની પાસે ગયા. કંસની પાસે જઈ ધર્યું એટલે કંસે કીધું, કંસે હાથમાં બાળક લીધું ને, એને કહા આ તો નાનું એવું શિશુ બાળક. નહીં નહીં, આની અરે કઈ મારે લેવા દેવા નથી, મારે તો 8મું જોઈએ. આકાશવાણી થઈ છે કે 8મું છે તારો કાળ છે, જાઓ આને તંત્ર લઈ જાઓ. 8મો આવે ત્યારે મને આપી. વસુદેવ સારું લઈને આવ્યા પાછા. આ ખબર પડી એટલે નારદ આવ્યા, નારાયણ નારાયણ નારાયણ. કંસે કીધું આવો દેવર્ષિ. હું આવો. તું બહુ ભોળો માણસ છો, તને કઈ ખબર નથી પડતી. કેમ? તે વસુદેવના બાળકને પેલા છોડી દીધો. આપણે એની યાર કઈ લેવા જોઈએ, આપણે 8 માર્યા. અરે પણ 8મો તને ખબર છે 8મો કેમ થાય? આ જો આ ગુલાબ છે ને, કે આની કેટલી પત્તી છે, આ 8 પાંચ છે ને, કે હવે અહીંથી 8 છે કે અહીંથી 8 છે કે કઈથી 8 છે? આમાં આ બાજુથી 8 છે કે આ બાજુથી 8 છે? આ બાજુ પહેલેથી 8મો છે કે છે? વંશ કે હા, એ તો મારા મગજમાં જ ન આવ્યું. તો હે નારદજી, બધાને મારી નાખું. નારદજી કીધું ભાઈ હું તને કઈ નથી કહેતો. નારદજીને વિચાર એવો કે હું આ પાડી તો બ્રહ્મહત્યાનો પાપ મને લાગશે,
એ ભાઈ હું તો ખાલી તને આ ખાલી ગણિત બતાવવા આવ્યો, બાકી મારે કઈ લેવા દેવા નહીં. હું જાઉં છું નારાયણ નારાયણ. પરસેવો થઈ ગયો નારદજીને. ક્યાંક જો આમાં વળી બ્રહ્મ હત્યા, બાપ આપણે ન કરીએ તો કાંઈ વાંધો નહીં બાપ, આપણે નથી કરવાનું, પણ બીજાનું કરેલું જોઈ તો એનાય આપણે ભાગીદાર થાય છે. જૂઠું બોલવાનું પાપ એટલું જ લાગે, જેમ તેમ નથી. પાપ ઈ પાપ જ કહેવાય. ગમે એવું કરો, નાનું કરો તો એ પાપ જ કહેવાય, મોટું કરો તો એ પાપ કહેવાય. પાપ ઈ પાપ. ચોરી ચોરી, નાની એવી વસ્તુ ચોરી કરો તોય ભલે, મોટી કોઈ ચોરી ચોરી. આ નીકળ્યા છે, પણ પછી હુકમ થઈ ગયો. એક બાળક લઈને આવ્યો કંસ, હાથમાં 2 પગ લઈ પછી એક બાળક, 2 બાળક, 3 બાળક, 4 બાળક, 7મું જ્યારે બાળક ખબર પડી ત્યારે ભગવાને યોગમાં એને ઈ ગર્ભને લઈ અને રોહિણીમાં સ્થાપિત કરી દીધો. રોહિણીમાં સ્થાપિત કરી દીધો. ત્યાં ભગવાન બલરામ પ્રગટ થયા છે. બલરામજી પ્રગટ થયા છે. પરમાત્મા પછી આવે ને, પરબ્રહ્મ પછી પહેલા નાદ બ્રહ્મ આવે. પહેલા નાદ બ્રહ્મ આવ્યા, પછી પરબ્રહ્મની તૈયારી થઈ. અને આ બાજુ ભગવાન પધાર્યા દેવકીજી સામે. ઓ માં ભગવતી કે બસ હવે થોડોક સમય બાકી છે. કેટલોક સમય બાકી? કે 11 વર્ષ ને 52 દિવસ. હું આવી ગયો છું હવે, પણ અત્યારે મને ગોકુળ મૂકી જવાનું છે. અને એ વખતે ભગવાન નાના એવા બન્યા નીકળ્યા છે. અને ત્યાંથી એક યુગમાં એને લઈને આવ્યા. અહીંયા આવીને કંસને ખબર પડી કે 8મું બાળક આવ્યો, અને ખબર આપ્યા કે 8મું બાળક, અને ક્યાં છે મારો કાળ, લાવો લાવો, ક્યાં છે મારો કાળ કરતા કરતા કંસ આવ્યો. કાળ આવી જાય એટલે બધાને ખબર પડી જાય. એને ખબર પડી ગઈ ક્યાં છે મારો કાળ, લાવો ક્યાં છે મારો કાળ. આવી પણ એ તો યોગમાયા હતી. હે આમ જ્યાં પછાડવા કીધા, કંસના માથામાં લાત મારી કંસને એક બાજુ નાખી દીધો, અને આકાશમાં આવ્યો. કંસ તને મારનારો જન્મી ચૂક્યું છે. આટલું કઈ નીકળી ગયું. આ બાજુ નંદ બાબા ગોકુળની અંદર બધા ગોવાળિયા, બધા ઋષિને વાત કરે, ગુરુદેવને વાત કરે કે તમે કઈક એવી કૃપા કરો ને અમારા નંદને ઘરે બાળક થાય. તો કે તમે બધા એકાદશીનું વ્રત કરો, તપ કરો, માળા કરો, મંત્ર જાપ કરો. બધા ગોવાળિયા કે આ અમે કરશું. આ બાજુ નંદ બાબા પણ યશોદા છે, બધાને યશ આપનારી છે. હવે બન્યું એવું, આ બાજુ નંદ બાબા ગૌ સેવા કરે છે, એટલે ક્યારેક યાદ કરે છે કે ભગવાન મારે ઘરે એકાદ એવો બાળક દે, એવો ગોપાલ દે, ગાયોની સેવા કરે એવો ગોપાલ દે. આ બાજુ રાતના સૂતા ત્યારે પણ ભગવાનને યાદ કરતા કરતા સૂતા છે. હવે ભગવાન પધાર્યા છે, પણ કઈ રીતે? નંદ બાબાને કઈ રીતે ખ્યાલ આપવો? યશોદા માને ત્યાં મૂકીને નીકળી ગયા છે. યશોદા માની પાસે નથી, અને આ બાજુ બધા નીકળ્યા. પણ અહીંયા આપી સુનંદાએ ખબર આપી. નંદ બાબા તો ગૌશાળામાં છે, સુનંદાએ પેલા વેલા જોયા, અને એને રાડ નાખી કે ભૈયા યશોદા કો લાલો ભયો, યશોદા કો લાલો ભયો. અને બધા જાગ્યા. આજુબાજુમાં કે કોણ બોલે છે આ યશોદા કો લાલો ભયો? અને બધાએ કીધું કે કોણ? હરી બાવની કા બોલતી હે? અરે કે યશોદા કો લાલો ભયો. અને
નંદ બાબાને પણ ખબર આપ્યા કે ભૈયા યશોદા પણ અને બધા ભેગા થયા પણ યશોદા માતાને તો ખબર નથી એની ગોદમાં છે અને બધાય જય જયકાર કરે છે અને એ વખતે બધાય ખૂબ પ્રેમથી નાચે છે કનૈયાનો અવસર છે બીજું તો બધું આપણે પછી કરશું નામકરણને પણ અત્યારે કનૈયો આવ્યો એટલે 2 મિનિટ એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ નંદ ઘેરા